વડોદરા વન વિભાગ હવે આધુનિક રેસ્ક્યુ વાનથી સજ્જ બન્યું છે. વડોદરા વન વિભાગને હવે વન્યજીવોના રેસ્ક્યુ માટે અત્યાધુનિક રેસ્ક્યુ વાન પ્રાપ્ત થઈ છે. આ વાનની મદદથી વન્યજીવોને સહી સલામત રીતે અને કપરી પરિસ્થિતિમાં પણ બચાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ થશે. વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે વડોદરામાં ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે મળેલી આ રેસ્ક્યુ વાનથી ખાસ કરીને દીપડા અને મોટા વન્યજીવોનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે. ગુજરાતમાં સુરત, વડોદરા અને છોટાઉદેપુર ખાતે આ વાન આપવામાં આવી છે, જેમાંથી એક અમારી પાસે આવી છે. હવે સહેલાઈથી નીલગાય, મગર, દીપડા જેવા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકાશે. આ વાનમાં 360 ડિગ્રી કેમેરા, શક્તિશાળી લાઇટ, હાઇડ્રોલિક જેક, કૂવામાંથી રેસ્ક્યુ માટે ખાસ મોટર, વાહન ધોવા માટે સ્પ્રે જેવી સુવિધાઓ છે. વાહનનું કેબિન મજબૂત છે અને તે ગમે તેવા રસ્તા ઉપર ચાલી શકે તેવી ડિઝાઇનમાં બનાવાયું છે. ગુજરાત સરકાર તરફથી મળેલ આ વાન બદલ વડોદરા વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા વાસીઓ માટે ખૂબ આનંદની અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે અમને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન અશોક લેલનની મળેલ છે, જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે, ખાસ કરીને જેવા કે નીલગાય, દીપડા અને મોટા કોઈ વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અને પૂરા વડોદરા શહેરને આનો લાભ મળશે. અમને ગુજરાતમાં સુરત, વડોદરા અને છોટાઉદેપુર ખાતે આપવામાં આવી છે. એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે, જેનાથી સહેલાઈથી આપણે નીલગાય, દીપડા અને મગર જેવા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકીશું. આ ગાડીમાં ખાસ કરીને શું શું અંદર મૂકવામાં આવે? ગાડી 360 ડિગ્રી કેમેરા ગાડીની ફરતે છે, તેમજ સારી એવી લાઇટ આપેલી છે. બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે. તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે. સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત, ધારો કે કાદવ કીચડવાળા રસ્તામાં પણ સારી રીતે ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે. એ બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા.